મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકાર્પણ કર્યું હતું. તો ઉત્તર ગુજરાત વીજ વિતરણ કંપની લિમિટેડના કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી આ સાધનો માટે 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો હોસ્પિટલમાં નવા ઉપકરણોમાં સોનોગ્રાફી મશીન, બેબી વોર્મર અને એનેસ્થેસિયા ટ્રોલીનો સમાવેશ થાય છે. ત્યારે આ નવા આરોગ્ય સાધનોથી હોસ્પિટલની સેવાઓમાં નોંધપાત્ર સુધારો થશે. દર્દીઓને વધુ સારી અને આધુનિક સારવાર મળી શકશે. તો સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ વધુ સક્ષમ અને સુવિધાજનક બનશે. તો આ સાધનોથી હોસ્પિટલની સેવાકીય ક્ષમતામાં વધારો થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.